तैयार हो क्या कहना ये देश दुनिया क्या रहना मेरे देश की धरती
ઘણી ફરમાશ આવે છે તો એક ભજન એવું લેવું છે બાપાનું કે કોઈ ગામમાં જ્યાં ન ગવાતું હોય અને બાપાના નામ ઉપર પૈસા ન ઉડતા હોય, અહીંયા તો ઘણા દાતારો બેઠા છે દેવાવાળા, તો આ ભજનમાં એક નમ્ર વિનંતી છે, કોઈ માંગ્યું નથી પણ જે કાંઈ પણ ફાળો છે તમારા ગામમાં જ રહેવાનું છે. તો ઘણી પોળી સંખ્યા છે તો પાછળ આગળના તો લોકો તો દે છે પણ પાછળથી જે બેઠેલા છે એ 10-10 રૂપિયામાંથી આ ભજન પૂરતા ન જાય. તો આ બાપાનું ભજનમાં બહેનોને ભાઈઓને નમ્ર વિનંતી કે આમાં જેટલો થાય એટલો ફાળો કરે. એ તો ઝોલી મેરી ભર દે એ બાપા બેડા પાર કર દે કર દે કર દે કર દે બાવાજી કર દે. આજ ભમરિયા ગામમાં ઝોલી આજ મેરી ભર દે હો ભર દે ઝોલી मेरी भर दे शक्ति नगर वाले ग्रुप वाले झोली मेरी भर दे वो भगतारा भर दे झोली मेरी भर दे झोली मेरी भर दे झोली मेरी भर दे वो भगतारा बेड़ा पार कर दे 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 वो भगतारा झोली मेरी भर दे
दान शीश को झुका के कहता है नटू दान शीश को झुका नजारा तू भर दे नजारा तू भर दे नजारा तू भर दे भर दे भर दे नजारा तू भर दे धमराज परे नो तेरे रोड़ो मोरलो धमराज परे नो तेरे रोड़ो मोरलो हे बुढ़ी ने आनो राज बरामा मोरलो बुढ़ी ने आनो राज बरामा मोरलो हम तो जा धमाना बोला धमराज परे
બેહી જાઓ ભાઈ, કાંઈ છે નહીં, શાંતિ રાખો, શાંતિ રાખો, કોઈ વસ્તુ છે નહીં, શાંતિ રાખો. બહેનો પણ બેહી જાય, ભાઈઓ પણ બેહી જાય. લીલા તોરણ બાંધા તારા, લીલા તોરણ બાંધા, બેલડીના મઢમાં લીલા તોરણ બાંધા, બેલડીના મઢમાં લીલા તોરણ બાંધા. નાગનાને વાગે તારા, નાગનાને વાગે, નાગનાને વાગે તારા, નાગનાને વાગે, બેલડીના મઢમાં નાગનાને વાગે, બેલડીના મઢમાં નાગનાને વાગે. કુવારે ધૂળે રે તારા, કુવારે ધૂળે, કુવારે ધૂળે રે તારા, કુવારે ધૂળે, બેલડીના મઢમાં કુવારે ધૂળે, મારી બેલડીના મઢમાં કુવારે ધૂળે. રમવારે આવે મારી, રમવારે આવે, રમવારે આવે મારી, રમવારે આવે, ઘોડિયાર માવડી રમવારે આવે, ઘોડિયાર માવડી રમવારે આવે. કુવારે ધૂળે રે તારા, કુવારે ધૂળે, કુવારે ધૂળે રે તારા, કુવારે ધૂળે, બેલડીના મઢમાં કુવારે ધૂળે, મારી બેલડીના મઢમાં કુવારે ધૂળે. દર્શન દેજો રે મારી, દર્શન દેજો, બેલડીના મઢમાં દર્શન દેજો, મારી બેલડીના મઢમાં દર્શન દેજો. ખમારે કરે રે મારી, ખમારે કરે, ખમારે કરે રે મારી, ખમારે કરે, મારી ઘોડિયાર માવડી ખમારે કરે, મારી ઘોડિયાર માવડી ખમારે કરે, મારી ઘોડિયાર માવડી ખમારે કરે. બોલો સદગુરુદેવ. સૌને મોજ કરાવવા માટેથી આ સ્ટેજ ઉપર એક માના સાનિધ્યમાં પૈસા ભેગા કરવા માટેથી 10 મિનિટ આપ સૌને મોજ કરવા માટેથી અત્રેથી દાખલા રજૂ કર્યા. કાર્યક્રમ છે એ તો સંસ્કૃતિના વારસો છે. આજનો કાર્યક્રમ આપણે એવું જાહેરાત કર્યું હતું, મોજ પણ કરી, આ બધાને મોજ પણ આવે છે, પણ ભગવતીને યાદ કરતા કરતા આપણે બધા આનંદ કરીએ છીએ. આ ખોડિયારને યાદ કરી, 9 લાખ લોબડીયાળીને યાદ કરી, એટલે આ ખોડિયાર કદાચ રોહિશાળાના પાદરથી શક્તિનગરમાં કદાચ આવે, એ ભગવતીના બહેણા થયા, માના બહેણા થયા, 9 લાખ લોબડીયાળીના બહેણા થયા. એ ભગવતીને એટલે અમે કાયમને માટે એમ કહી છે કે હે માં, હે ભગવતી, હે 9 લાખ લોબડીયાળી, હે જગદંબા, હે માં, તારા ચરણમાં આજ અમે રમીએ છીએ, ત્યારે માં તું અમારી લાજ રાખજે. પણ હું તો તમને એ બધાને કહું છું કે આ જે શક્તિનગર છે, જેનું નામ શક્તિનગર, શક્તિ સાથે જોડાણું છે, એ શક્તિનગરમાં કદાચ આ ખોડિયારના આજ બહેણા થઈ ગયા, 100% બહેણા થઈ ગયા છે. એ તમને અમે ખાતરી આપી છે. કદાચ શક્તિનગરનો કોઈ નાનો બાળક હોય કે વયોવૃદ્ધ હોય કે કોઈ પણ ધંધો કરતા હોય, ખેતી સહાય કરતા હોય તો ભલે, સહાય કદાચ ઉદ્યોગમાં તમે હો તોય ભલે, અને ઉદ્યોગપતિઓ હો તોય ભલે, પણ એ જે શક્તિનગરમાં માં ખોડિયાર બેઠા છે, એ ભગવાન ભોળોનાથ બેઠો છે, અને એ જગતનો નાથ રામચંદ્રજી ભગવાન બેઠા છે. એને પગે લગીને જાજો, અને જો તમારો વાળ વાંકો થાય તો વિજયદાન ગઢવી ડાયરા મૂકી દે. એ 9 લાખ લોબડીયાળી અહીં બેઠી છે, એ ભગવતી બેઠી છે, એ આ ખોડિયાર બેઠી છે, હાથ બેનું લઈને બેઠી છે, માં જગદંબા 9 લાખ લોબડીયાળી બેઠી છે. એટલે માને અમે ભજતા ભજતા એમ કહી કે વીરને જેથી રણની વાટમાં જેથી જીવ કાયર કરે, તેથી કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે, મધ દરિયે તોફાનમાં તમારા કોઈના હયા હાથ નો રે, તો કેજો માં ખોડિયારને એકવાર યાદ કરે, વગર વાંકે નાહકના જેથી આ દુનિયામાં કોઈ તમને કંદડે તેથી પણ કેજો આ માં ખોડિયારને એકવાર યાદ કરે. એટલે કેવું પડે ભગવતીને કે હે માં, અરજ સુણી અમતણી, આજ ભગવતી રેજો ભેર, દેત વિદારણ દેવીઓ, માથું કરજો મહેર, મુખ ગંગા, શંખ સરસ્વતી, જ્યાં થાબળીએ જમના, આજ વાદ્યો પ્રાગવડ મઢડે, મારી ધન ધન હોનલ માં, દેવી દી ગણા, તું પાદરે પાદરા, હોય જો કફરું તણા તો વેલી ટાળે વરવડે. એટલે કેવું પડે મોગલ માં ધીંગો ધણી, મોગલ માન બાપ, હાજા તાજા સૌને સુખી રાખે.
આ તો હવને મોગલનો પ્રતાપ ભલામણા. એ માનો પ્રતાપ હોય, એ 9 લાખ લોબડીયાળીનો પ્રતાપ હોય. આ જ્યારે કાર્યક્રમની બરોબર દોર જામી ગયો છે ત્યારે મારે તમને એક જ વાત કરવી છે કે માની તાકાત શું છે. 5 મિનિટ તમારી પાસે લેવી છે. પછી મીરાબેન યાદવને સાંભળવા એ પણ એક જીવનનો લાવો છે ભલામણા. એની પાસેથી જે પવિત્ર જેના એના ભજનો છે, કદાચ પાનબાઈના ભજનો મીરાબેન ગાતી હોય તો અમને એમ થાય કે અમારી મીરા આવી છે. એટલા એની પાસે એવા પવિત્ર ભજનો છે. એ ભજનો આપણે સાંભળવા છે. પણ 5 જ મિનિટ તમારી પાસે એ માટે લઉં છું કે માની તાકાત શું છે, માં ક્યાં જન્મ લેશે, જગદંબાઓ ક્યાં 9 લાખ લોબડીયાળી જન્મ લેશે. 2 વર્ષ પહેલાની વાત. 2 વર્ષ પહેલા હતાધારની બાજુમાં રામપરામાં આ રૂપલે 9 વર્ષની અમારી દીકરી, જેમ ભોળી દીકરીઓ અહીં રમે છે ને, આ દીકરીઓ આજ ભોળી થઈને રમે છે. આપણી જે બેન દીકરીઓ છે એ આજ ઉર્મીમાં આવી જાય છે. માના ગુણલા ગાવા માટેથી જ્યાં ગુણલા ગવાતા હતા ત્યારે એ દીકરીઓ રાહડા લેતી હતી, દીકરીઓ સરજુ લેતી હતી. પણ મારે તમને જે વાત કરવી છે કે માં જન્મ ક્યાં લેશે. 2 વર્ષ પહેલાની વાત. હતાધારની બાજુમાં રામપરા પંખીના માળા જેવું શક્તિનગર નાનું એવું છે ને, એવું શક્તિનગર કરતા પણ નાનું એવું નેહડું. ત્યાં 4 થી 5 ચારણો ના ઘર છે. 4 થી 5 અમારા ગઢવીઓ ના ઘર છે. એ નેહડામાં દુજાણા રાખી માલ ઢોર સરાવી અને એનું ગુજરાન ચલાવે એવા ચારણો, ગરીબ ચારણો છે. એમાં 9 વર્ષની દીકરીને સપનું આવ્યું. ચૈત્ર મહિનાના નવલા નોરતા હાલતા હતા. મિત્રો 5 મિનિટ શાંતિ રાખજો એટલે આપણો આજનો કાર્યક્રમ સફળ થાય. એ માટેથી આપને કહું છું, આપ બધા ઝવેરીઓ જેવા બેઠા છો, સાહિત્યને સમજવા વાળા બેઠા છો, એટલે આપની પાસે 2 જ મિનિટ લેવી છે. પણ બન્યું શું, ચૈત્ર મહિનાના નવલા નોરતા હાલતા હતા. ચૈત્ર મહિનાના એ નવલા નોરતામાં 9 વર્ષની દીકરીને રાત્રિના 11 વાગ્યાના સમયે સપનું આવ્યું. એ સપનામાં આવીને હાકલા પડકારા થવા મળ્યા અને એમ કહેવા મળે, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ. બાપ, હવે કોઈ હુતા નહીં, હુવાનો સમય નથી. હું રૂપલના જીવનમાં પ્રગટ થવા માંગુ છું. હું મોણિયા વાળી નાગબાઈ. મોણિયા આવીને તમે દર્શન કરી જાઓ, ધજા નાળિયેર ચડાવી જાઓ અને મોણિયાના પાદરમાં નવસંડી યજ્ઞ કરો. આવો હાકલો થયો. દીકરી ઝપકીને ઊભી થઈ ગઈ. ઊભી થઈ અને એના દીકરીને એના બાપને વાત કરી કે બાપુ, મને આવું સપનું આવ્યું, મોણિયા વાળા નાગબાઈ માં દર્શન દેવા માંગે છે, મારા જીવનમાં પ્રગટ થવા માંગે છે અને મારે મોણિયા દર્શન કરવા જવું છે. આટલી જ્યાં વાત કરી ત્યાં દીકરીના બાપે કીધું કે બાપ બેટા હોઈ જા તું. ચારણની દીકરીઓ જગદંબાઓ જ હોય, 9 લાખ લોબડીયાળીઓ હોય, ભેળિયા વાળીઓ હોય, તો હોઈ જા બાપ, હોઈ જા એમ કીધું. એટલે દીકરીને વાહમાં હાથ ફેર્યો એટલે દીકરી તો હોઈ ગઈ. બાળા ભોળી 9 વર્ષની દીકરી હતી. પણ બાપ ઊંઘ કેમ આવે, એ તો મોણિયા વાળી નાગબાઈ હતી. મેલી દે મોણિયા તણું, તારી જીભે નો લે નામ, નકર ગણપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ. માંડલિક માખણ ઉઘરાવતો માંડલિક ને કરી દીધો તો જુનાગઢ નું રાપ પતન કરી દીધું તું. એ મોણિયા વાળી નાગબાઈ હતી અને ઊંઘ કેમ આવે. સવારના 4 વાગ્યાનો સમય થયો. સૌરાષ્ટ્રની આપણી ગામડાની કહેવત છે કે 4 વાગે જે સપનું આવે સાચું પડે, હોણું જે વહેલું આવે સાચું પડે. 4 વાગે ફરી વખત આંકલા પડકારા થયા અને 9 વર્ષની દીકરી હતી સરજુ લેવા મળી. 9 વર્ષની દીકરી હતી રાહડા લેવા મળી અને અજાન બહુ રૂપ થઈને કહેવા મળી કે હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ. બાપ, હવે કોઈ હુતા નહીં નેહડામાં, મારે મોણિયા જવું છે, મોણિયા માના દર્શન કરવા જવું છે. 3.5 પાડાના ચારણો રામપરાના પાદરમાં ભેગા કરવા છે અને ઈથી આગળ નવસંડી યજ્ઞ કરવો છે. આવી જ વાત કરી એટલે આખું કુટુંબ જાગી ગયું. પણ મારે તમને જે વાત કરવી છે કે ક્યાં માતાજી પ્રગટ થાય છે. જે દીકરીને સપનું આવ્યું હતું એ દીકરીનો બાપ ગરીબ ચારણ હતો. દીકરીનો બાપ મજૂરી કરતો હતો. દીકરીના બાપના ખિસ્સામાં 10 રૂપિયા જ ખાલી હતા. એમાં 3.5 પાડાના ચારણો કેમ ભેગા કરવા અને નવસંડી યજ્ઞ કેમ કરવો. પણ આ તો મોણિયા વાળી નાગબાઈ હતી. બાપ પૂરું કરે. જેમ અહીં ખોડિયાર બેઠી છે ને શક્તિનગરમાં, એ ખોડિયાર જેમ તમને સુખ સંપત્તિ આપે ને, એવી મોણિયા વાળી નાગબાઈ હતી. એટલે એ દીકરી તો પ્રકૃતિ ખાઈ ગઈ. દીકરી અજાન બહુ રૂપ થઈ ગયું. 9 વર્ષની દીકરી હતી પણ એના હાથ જુઓ, એના હાથમાં ત્રિશૂળ આવી ગયું અને એ પંજાદાર દીકરી થઈ અને હાકલા પડકારા કરીને કહેવા મળી, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ. એમ રામપરાના પાદરમાં હાકલા થવા મળ્યા. આખું કુટુંબ જાગી ગયું. આખા કુટુંબને ભેગું કરીને વિચાર કર્યો કે આપણે મોણિયા તો દર્શન કરવા જઈ, ભલે આપણી પાસે કાંઈ પૈસા ન હોય
પણ માના દર્શન કરી આવી. એટલે હાલતા હાલતા આખું કુટુંબ રામપરાથી 2 કિલોમીટર હતાધાર થાય. હતાધાર આવ્યા, આપા ગીગાની સમાધિને પગે લાગ્યા, શામજી બાપુની સમાધિને પગે લાગ્યા. દીવો દાતારી તણો, તળિયે હતા તેલ, એમાં તમે પૂર્યા દિવેલ. કાયમના માટે શામજી એ જગતના નાથ જન કહેવાય, એ પીરાણું જન કહેવાય. એ આપા ગીગાની સમાધિને પગે લાગીને આશીર્વાદ લીધા ને હવાર પડી ગયું. હવાર પડતા ત્યાંના મહંત જીવરાજ બાપુને જગાડ્યા અને જીવરાજ બાપુને વાત કરી કે બાપુ, અમારી આ 9 વર્ષની જે દીકરી છે એને બાપુ આવું સપનું કઈક આવ્યું છે અને અમારે મોણિયા જવું છે, પણ અમે તો ખર્ચી ખૂટ ગરીબ ચારણો છે, મજૂરી કરી છે, તેથી ચારણ કપાસ વીણવા જતો હતો. એ દીકરી 9 વર્ષની હતી, ભેહું સરાવા જતી હતી, ગાયું સરાવા જતી હતી. બાપુ અમે તો ગરીબ માણસો છે, અમારે આમાં પૂરું કેમ કરવું? તેથી સતાધારના મહંત જીવરાજ બાપુએ પણ એમ કીધું હતું કે ચારણની દીકરીઓ છે ને જુગતંબાઉ જ હોય, જાઓ તમારું પૂરું કરશે મોણિયા વાળી નાગભાઈ. બાપ મોણિયા જઈને દર્શન કરી આવો. એવા આશીર્વાદ લઈને આખું કુટુંબ હાલતું થયો. હાલતા હાલતા 6 કિલોમીટર વિસાવદર આવ્યા અને વિસાવદરમાં આવીને જે 10 રૂપિયા ખિસ્સામાં હતા એમાંથી 6 રૂપિયાનું નાળિયેર લીધું, 4 રૂપિયાની ધજાનો કટકો લીધો. એ 10 રૂપિયા પણ પૂરા થઈ ગયા. વિચાર કરજો માણાની પરિસ્થિતિ કેવી થાય છે, માણાની પરીક્ષા કેવી થાય છે, ભગવતીઓ કેવી પરીક્ષાઓ કરે છે. 10 રૂપિયા પણ પૂરા થઈ ગયા. પછી આખું કુટુંબ મુંજાય અને હાલતા 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 વિસાવદર થી મોણિયા 6 કિલોમીટર બીજું થાય જુનાગઢના રોડ ઉપર. એ હાલતા હાલતા જુનાગઢના રોડ ઉપર મોણિયા ગામમાં પહોંચ્યા. સવારના 11 વાગ્યાનો સમય થઈ ગયો. મોણિયાના પાદરમાં ઉગમણા બારનું માનું મંદિર છે, 52 ગજની ધજા ફરુકે છે અને ઉગમણા બારના મંદિરે ધીરે 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 આખું કુટુંબ પહોંચ્યું. દર્શન કર્યા, નાળિયેર વધેર્યું, પણ નાળિયેર વધેર્યું ને તોય પાછા માતાજી પરીક્ષા કરે છે. મોણિયા વાળી આ નાગબાઈ એ નાળિયેર જેમ વધેર્યું અને પરીક્ષા તો એ કરે છે કે ધજા ચડાવવાનો જે પ્રસંગ આવ્યો ત્યાં વાત અટકી પડી. મોણિયાના પાદરમાં જે મંદિર છે ને 52 ગજની ધજા ચડે. આ તો 4 રૂપિયાની ધજાનો કટકો લાવ્યા હતા, ગરીબ માણસો હતા, એની પાસે પૈસા નહોતા. એ 4 રૂપિયાની ધજાનો કટકો કે અહીંના ચડાવાય નહીં. નાના પૂંજારી અમારા ચારણો છે, એને એવી વાત કરી કે આપણે વિસાવદર જઈને બીજી ધજા લઈ આવીએ. આ 4 રૂપિયાની ધજાનો કટકો અહીં ચડાવાય નહીં, ધજાનો ભંગ ન કરાય. પણ એટલી જ વાત કરી. આ તો મોણિયા વાળી 9 લાખ લોબડી વાળી આ નાગબાઈ હતી. 9 વર્ષની દીકરી જે હતી તરત જ પ્રકૃતિ ફરી વખત ફરી ખાઈ ગઈ અને અજાન બાહુ રૂપ કરીને કહેવા માંડી, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ, હું મોણિયા વાળી નાગબાઈ. બાપ મને મંદિરના કોઈ શિખર ઉપર પગથિયા ચડાવો. આટલી જ વાત કરી ત્યારે કાટ 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 કરીને પગથિયા ઉપર ચડી શિખર ઉપર જઈ જે ધજાનો હાથમાં કટકો હતો 52 ગજની ધજા કરીને કીધું કે હું મોણિયા વાળી નાગબાઈ તમારું પૂરું કરું. જાઓ રામપરાને લખો કંકોત્રી અને 9 લાખ લોબડિયાળી હું મોણિયા વાળી નાગબાઈ છું. બાપ 52 ગજની ધજા બનાવી અને પેલો પરસો આપ્યો. રામપરાના પાદરમાં જે આ રૂપલ થઈ ગયા એની 2 જ વર્ષની વાત છે. કદાચ કોઈ દર્શન કરી આવ્યું છે, કોઈ કદાચ ખબર છે કોઈ, પણ એ જે રામપરા પાસે આવી અને કંકોત્રી લખી અને 3.5 પાડાના ચારણો એટલે અમારા દેશના ખૂણે ખૂણે જ્યાં ગઢવી રહેતા હોય, જ્યાં ચારણ રહેતા હોય એ દેશના ખૂણે ખૂણેથી ચારણોને તેડાવ્યા, સાધુ સંતોને તેડાવ્યા, આપણી જેવા કોઈ તમારી જેવા ઉદ્યોગપતિઓને તેડાવ્યા, વેપારીઓને તેડાવ્યા, ઇતર જ્ઞાતિના માણસો આવ્યા. 5 લાખ માણસો ભેગું થયું. વૈશાખ સુધી પડવો બીજ અને ત્રીજ એમ 3 દિવસ સુધી હવન હાલ્યો. નવસંડી યજ્ઞ થયો. 3.5 પાડાના ચારણો ભેગા થયા એટલે 5 લાખ બધું માણસ થઈને ભેગું થયું. પણ કોણે દીધું ને ક્યાંથી આવ્યું આજની તારીખે ખબર નથી. હરિહરનો હાથ પડ્યો. તેથી જેમ અહીં ધુવાડા બંધ ગામ જમે છે 3 દિવસથી એમ હરિહરનો હાથ પડ્યો. કોઈને ખબર નથી. એટલે અમારે કહેવું પડે છે કે કળજુગ બધે વ્યાપી ગયો છે, પણ અમારા ચારણોની જીભ ઉપર કળજુગ હજી નથી વ્યાપ્યો. યુગ ત્રેતા ત્રાપરે દેવીઓ સમર્થી સાધ હોકારા દેતી, અમારા જીભ ઉપર રાસ રમતી હતી. વિમલ વાણી વાઘેશ્વરી તાઈલા તુહારા પુત્રની માયા મુકાય નહીં. આજ તુહારા ચરણની રજ અમે ચારણો હવે ભેર કર જોગ માયા. પણ આજ માં ભગવતીને તમે કદાચ ભૂલી ગયા છો, અમે પણ કદાચ ભૂલી ગયા છે. એટલે એમ પણ કહેવું પડે છે કે બાન ભૂલી લાગ્યા ભટકવા, મલકમાં માગવા માર્ગ લીધો, લાજ મરજાદને તરસોડી, પિયાલો ખુશામત તણો પીધો, ધર્મને ધકેલી અને પિયાલો ખુશામત તણો પીધો.
તેથી યાદ નો રહી માતું અંતરે એવા લલાટે લેખ અવળા અમારા લખાયા આજ તુહારા ચરણની રજ અમે ચારણો હવે ભેર કર જોગ માયા. હું તો આજના સ્ટેજ ઉપરથી એમ કહું છું કે શક્તિનગર છે, આપ બધાને આટલી જ વિનંતી કરું છું, દેવી પુત્ર તરીકે આવ્યો છું. અમારા ચારણોમાં 9 લાખ લોબડિયાળીઓ થઈ ગયું, એક નહીં 9 લાખ માતાજી થઈ ગયું. 9 લાખ લોબડિયાળીઓ આજ તમે પણ એને માનો છો અને તમે પણ એને પૂંજો છો. ત્યારે મારી આપ સૌને એ વિનંતી છે, બાળકોને પણ મારી વિનંતી, માતાઓ બહેનોને, કે સવારમાં નાઈ ધોઈ ધૂપ દીવાબત્તી કરી અને કદાચ તમારા પાદરમાં બેઠેલી આ ખોડિયારની 2 માળા કરજો. અને જો કોઈને તમને કોઈ દી હરકત વાંધો આવે તો ભલા માણસ આ સ્ટેજ ઉપરથી અમે બોલવાનું બંધ કરી દેવું પડે અમારે, એ અમે ખાતરી આપી છે. અને આજ જે અહીંયા આનંદ આવ્યો છે કલાકારો વતી, બધાય વતી હું આજ આપ બધાને ખાતરી આપું છું, આવતા વર્ષે આજ દિવસમાં ફરી વખત અમે ડાયરો લઈને, તમે ના પાડશો તો ડાયરો કરી જાવ એની પણ અમે ખાતરી આપી છે. ફરી વખત આવતા વર્ષે કદાચ તમે ફરી વખત અમને બોલાવશો તોય પણ અમે આવશું, પણ આપ નહીં બોલાવો તો આ ખોડિયારના શાંતિમાં 1 વર્ષ જેથી પૂરું થાય ને આ પ્રતિષ્ઠાને, ફરી વખત બિપિનભાઈ સઠિયા, રેખાબેન વાળા, મીરાબેન યાદવ, ભૂપતભાઈ ડાભી અને વિજયદાન ગઢવી અને અમારું કલાવૃંદ ફરી વખત અમે આવશું એની અમે ખાતરી આપી છે. તો એટલે આજ અમને આજ બધાને એટલો બોલવાની એટલો આનંદ આવે છે. એક કરતા એક હવાયા કલાકારો છે. હજી જે મીરાબેન ને સાંભળવા એક જીવનનો લાવો છે, તો આપની સમક્ષ મીરાબેન યાદવ તાળીના ગડગડાટથી વધાવો. મીરાબેન યાદવ, એની પાસે જે એની પવિત્રતા વાળા ભજન છે, એની પાસે પોતાની પવિત્ર એક વાણી છે, એને જે સાંભળવો એક જીવનનો લાવો છે, તો તાળીના ગડગડાટથી બહેનોને પણ વિનંતી કરું કે વધાવો મીરાબેન યાદવ. श्री रामचंद्र भगवान श्री कृष्ण कन्हैया लाल के बजरंग दास बापानी परबना पीरनी गुणपति गुण आगे
સદા સર્વદા સમરતા કે વિઘ્ન નયાવે સમરુ માતા શારદા ને વંદુ ગણના સમરુ માતા શારદા અને વંદુ ગણના એ બેવને અનુગ્રહી કરું હવે શરૂઆત तो सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान बजरंगी महाबल दीजिए सदगुरु दीजिए शाम तो भटकेला मननी गुरुजी भटकेला मननी गुरुजी भूलने सुधार जो भटकेला मननी गुरुजी भूलने सुधार जो समझण ना सोटायमने समझण ना सोटायमने ये जो सदगुरुजी मारा चरणों वाले जो समझण ना सोटायमने ये जो सदगुरुजी मारा चरणों वाले जो
ગુણની સામો નહીં જોશો સદગુરુજી મારા શરીરનો મળે જો સમજણના સોટા અમને દેજો સદગુરુજી મારા શરીરનો મળે જો શરીરનો મળે જો શરીરનો મળે જો સદગુરુજી મારા શરીરનો મળે જો મારા
મેં તો ભક્તિ માર્ગ પીરો